વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આપણા અભ્યાસક્રમ તરફ આગળ વધીએ. આપણે પ્રકરણ નંબર 6 મનોવિકૃતિઓ છે એમની શુભ શરૂઆત કરશું. માનવીની જરૂરિયાતો, અપેક્ષાઓ અમર્યાદિત છે. જ્યારે આવી જરૂરિયાતો, અપેક્ષાઓ કે આકાંક્ષાઓને સંતોષવાના માધ્યમો અને સાધનો ખૂબ જ ઓછા છે. આથી માનવ જીવનમાં સુખ, દુઃખ, ચડતી પડતી જેવી પરિસ્થિતિઓ અવારનવાર આવતી રહે છે. અપેક્ષાઓથી વિરુદ્ધની પરિસ્થિતિ દુઃખ જન્માવે છે. જ્યારે આવી દુઃખની લાગણી થાય અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાના આવેગો અને લાગણીઓ પર નિયંત્રણ ગુમાવે ત્યારે સહજ રીતે એમ કહી શકાય કે માનવીએ પોતાની સાધારણતા ગુમાવી છે. આ પ્રકરણનું નામ છે મનોવિકૃતિઓ. એટલે સૌ પ્રથમ આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે અથવા જે મુદ્દા વિશે ચર્ચા કરવાની છે એ પેલો મુદ્દો જે છે કે સાધારણ અને અસાધારણ વચ્ચેનો શું તફાવત છે. એટલે કે પેલો મુદ્દો આપણો છે અસાધારણ વર્તન એટલે શું. તો આપણે એ સમજીએ કે વોટ ઇઝ ધ એબનોર્મલ બિહેવિયર. અસાધારણ વર્તન કોને કહેવાય? જો કે વ્યક્તિનું અસાધારણ વર્તન સમજવા માટે સૌ પ્રથમ સાધારણ અને અસાધારણ બંનેનો અર્થ સમજવો જરૂરી છે. સાધારણ માટે અંગ્રેજીમાં શબ્દ છે નોર્મલ. નોર્મલ એટલે સાધારણ, જે લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે. જ્યારે અસાધારણ છે એના માટે અંગ્રેજી શબ્દ છે એબનોર્મલ. ABNORMAL. એબનોર્મલને એમ કહી શકાય એબી, એબ એટલે નાથી દૂર અને નોર્મલ એટલે સાધારણ. મતલબ કે અસાધારણ એટલે સાધારણથી જે દૂર છે. જોકે નોર્મલ શબ્દ છે એ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે અને એનો અર્થ એમ થાય સુથારની માપપટ્ટી. કારણ કે સુથારની માપપટ્ટી એક આદર્શ માપનું સાધન માનવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે કયા વર્તનને સાધારણ ગણવું અને કયા વર્તનને અસાધારણ ગણવું. કારણ કે સાધારણ અને અસાધારણ વર્તન વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે. અને કોઈ પણ વર્તન સાધારણ છે કે અસાધારણ એ સમજવા માટે ઉંમર, જાતિ, સંસ્કૃતિ જેવા પરિબળો એની સાથે સંકળાયેલા છે. જેમ કે કોઈ પણ બાળક છે એ કોઈ વસ્તુ માટે જીદ કરે, ધમપછાડા કરે, મોટેથી રડે તો એ વર્તન સાધારણ છે. પણ કોઈ મોટી ઉંમરનો માણસ જ્યારે આવું વર્તન કરે તો એ અસાધારણ છે. આમ સાધારણ અને અસાધારણ વચ્ચેનો ભેદ પારખવા માટે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે: ઉંમર, જાતિ, સંસ્કૃતિ વગેરે. તો ઉંમરમાં આ તફાવત. જાતિ, સ્ત્રી અને પુરુષ બે જાતિ છે. સ્ત્રી પોતાનો પોશાક પહેરે એ સાધારણ કહેવાય, પણ એવો પોશાક પુરુષ પહેરે તો અસાધારણ કહેવાય. પણ જો નાટકમાં કોઈ પુરુષ સ્ત્રીનું પાત્ર ભજવતો હોય ને એવો પોશાક પહેરે તો એ સાધારણ કહેવાય. સંસ્કૃતિ પણ જવાબદાર છે કે જુદી જુદી સંસ્કૃતિના લોકો છે, એના મૂલ્યો, ધોરણો, એના રીત રિવાજો અલગ અલગ છે. જેમ કે પશ્ચિમી સંસ્કૃતિ છે ત્યાં યુવાનો પોતાની રીતે સ્વતંત્ર છે, તો ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે એ વર્તન સાધારણ છે. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં એવું વર્તન સાધારણ ગણવામાં આવતું નથી. એટલે સામાન્ય રીતે સાધારણ અને અસાધારણ વર્તન માટે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. હવે આપણે થોડી અસાધારણ વર્તનની વ્યાખ્યાઓ અંગે ચર્ચા કરશું. તો પહેલી વ્યાખ્યા છે એ છે જેમ્સ પેજની. અસાધારણ વર્તન ખામીયુક્ત, અણધાર્યું, અતાર્કિક, બંધબેસતું ન થાય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે
અને બીજાને પણ મુશ્કેલીમાં મૂકે છે. આવી વ્યાખ્યા જેમ્સ પેજે આપી. તો કેવું છે અસાધારણ વર્તન? એક તો ખામીયુક્ત, કે એના વર્તનમાં ખામી, અણધાર્યું એટલે અચાનક થાય, અતાર્કિક કે જેને તર્કબદ્ધ રીતે સમજાવી ન શકાય એવું વર્તન છે, બંધ બેસતું ન થાય તેવું, વિધ્વંસક એટલે ઘણી વખત નુકસાન પહોંચાડે, હાનિકારક હોય, અને આ વર્તન કરનાર વ્યક્તિ પોતે મુશ્કેલી અનુભવતી હોય ને, ઘણી વખત પોતાના વર્તનને લીધે બીજાને પણ મુશ્કેલીમાં મૂકે છે. આવી વ્યાખ્યા જેમ્સ પેજે આપી છે. બીજી વ્યાખ્યા જોઈએ તો વોરેનની વ્યાખ્યા છે કે અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂનારૂપ સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. આવી વ્યાખ્યા વોરેને આપી છે. તો કે કોને અસાધારણ વર્તન કહેવાય? તો કે જે સામાન્ય છે, જે નમૂનારૂપ વર્તન છે, એનાથી ખૂબ જુદું વર્તન, અને જેને વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી ન શકાય એવું વર્તન. જેસી કોલમેને વ્યાખ્યા આપી છે, નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. કે જેમાં આપણા નીતિમત્તા છે, નૈતિક મૂલ્યો છે, એનું ધોરણ નીચું વયું ગયું હોય એવું વર્તન થાય તો એને અસાધારણ વર્તન કહેવામાં આવે છે. એક સર્વસામાન્ય વ્યાખ્યા છે અસાધારણ વર્તન માટેની, કે સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં મુશ્કેલી ઊભું કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. આ સર્વસામાન્ય અસાધારણ વર્તનની વ્યાખ્યા આપેલી છે. હવે આપણે અસાધારણ વર્તનનું વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન, જો કોઈ પણ વસ્તુ હોય એનું વર્ગીકરણ થાય તો જ ખબર પડે કે એમાં કેવી કેવી બાબતોનો સમાવેશ કરેલો છે. તો એમનું વર્ગીકરણ છે એ આપણે જોશું. જોકે શરૂઆતના સમયમાં એવું હતું, વર્ષો પહેલાં, કે સ્વાસ્થ્યની બાબતમાં માત્ર શારીરિક સ્વાસ્થ્યને જોવામાં આવતું, ત્યારે માનસિક સ્વાસ્થ્યનો છે એ સમાવેશ કરવામાં આવતો નહોતો. પરંતુ ધીમે ધીમે લોકોને ખબર પડી કે શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. આ બંને સ્વાસ્થ્ય છે એ આપણા તંદુરસ્ત જીવન માટે ખૂબ જરૂરી છે. એટલે વર્ગીકરણ જોઈએ તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગના વર્ગીકરણ સાથે બે સંસ્થાઓ જોડાયેલી છે, જેમાં WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં કહેવાય વિશ્વ આરોગ્ય સંસ્થા, અને બીજું છે APA એટલે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, જેને ટૂંકમાં લખ્યું છે APA અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. આ બંને સંસ્થાઓએ માનસિક રોગના વર્ગીકરણો કરેલા છે. સર્વપ્રથમ છે WHOનું વર્ગીકરણ. તો WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તેને ICD તરીકે ઓળખવામાં આવે છે. ICDનું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ, એટલે મનોરોગોનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ. જો એવો પ્રશ્ન બહુ પૂછે છે કે WHO દ્વારા જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે કયા નામે ઓળખવામાં આવે છે, તો ICD. ઘણી વખત એમ કે છે કે ICDનું પૂરું નામ આપો, તો મનોરોગોનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. 1948માં WHO દ્વારા પ્રકાશિત થયેલ ICD-6માં સૌ પ્રથમવાર શારીરિક રોગોની સાથે માનસિક રોગોનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું. એટલે ICDની 1, 2, 3, 4 એમ છઠ્ઠું જે ICD બહાર પડ્યું ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ, એમાં શારીરિક રોગોની સાથે માનસિક રોગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. અને ICD એટલે રોગોનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ, એ ગુજરાતી થયું, અને એનું ઇંગ્લિશ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ. બીજું વર્ગીકરણ છે એ APA એટલે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશને બહાર પાડેલું છે. તો APA દ્વારા જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે DSM તરીકે ઓળખવામાં આવે છે. DSMનું ફૂલ નામ થાય ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર.
DSM તરીકે ઓળખવામાં આવે છે. 1952માં સૌ પ્રથમ DSM પહેલું પ્રકાશિત થયું. ત્યારબાદ તો એ પછી એના ઘણા બધા સંસ્કરણો 2013 સુધી DSM-5 સંસ્કરણ આવ્યું અને એમાં જુદી જુદી મનોવિકૃતિઓ છે એના વર્ગીકરણ કરવામાં આવ્યા છે. હવે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે એ DSMના વર્ગીકરણ જોશું કે જેમાં કઈ કઈ વિકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આગળ અસાધારણ વર્તનની જે સમજૂતી છે એના માટેના પ્રતિમાનો છે એમની ચર્ચા કરશું.